બોલો બોલો મામા. કેમ છો? મજામાં? મજામાં મજામાં, બોલો બોલો. હા, ઓલો વિડીયો ત્રંબોડાનો સાંભળ્યો? ના ના, મોકલ્યો છે તમારામાં? હમણાં ઓલા ભાઈનો ફોન આવ્યો હતો કે એક વિડીયો તમારા મોકલી છે એના છોકરાનામાંથી, એવું વાત સાંભળી. હા, એને છોકરામાં જ મોકલ્યો હોય. તો મારામાં આવ્યો છે એટલે કહું છું. જોઈ લો હાલો. એટલે એ છે ને, હા જે હકીકત કીધી ને 101% સાચી છે. કેમ કે હું એ બધા ની હારે ના રહેતો. હા હા. ત્યારે મને તો લાગણી વસવું કે ભાઈ આને પૈસા વધુ મળતા હોય હમ તો આપણને શું વાંધો એમ. નવચેતન શરૂઆત એવી બની કે આ ભાઈને બ્લાસ્ટ થયો અને 8 જણા મરી ગયા એટલે એ લોકો દુખી જતા. હમ પછી એમાં નારાયણભાઈ કાછડિયા દાડામાં આવ્યા. હમ પેલા એ ખરખરે આવ્યા ને દાડામાં બાવકુભાઈ ને આવ્યા અને એને બાંહેધરી આપી. હમ કંપની તરફથી 6 લાખ રૂપિયા તરત અપાવી દીધા એને. હમ પછીની પ્રોસેસ જે થાય તે એટલે 6 લાખ બધાને 8 જણાને આપ્યા. હમ પછી નારાયણભાઈ બાંહેધરી આપી કે હું રાજ્ય સરકારની અંદર મુખ્યમંત્રીની ભવિષ્ય નિધિમાંથી હું તમને 4 લાખ રૂપિયા અપાવીશ નિયમ પ્રમાણે. હા અને એને બિચારી પ્રોસેસ શરૂ કરી પડી. સરકારી પ્રોસેસ 5-15 દી વાર લાગે ને. હા હા, એટલે એને તરત એને રજૂઆત કરી. એટલે પછી મહિનો 1.5 મહિનો થયો ને એટલે આ નવચેતનને ખબર પડી ને મને મેં એનો હોત વાત કરી હતી એને ખબર પડી. એટલે કે આને તો પૈસા મળ્યા છે એટલે આ ભાઈ મળ્યા દોડવા. હા સમજાઈ ગયું? હા હા હા. કેમ કે આ લોકો 10 લાખ તો આવી ગયા છે. હા હા, એટલે એને એ લોકોને કીધું તમને હજી 30 લાખ રૂપિયા મળે. હું હારે હતો. પીએલ મારું હતા એમ હું એકલો નહીં. હા હા, ત્યાં 2 વખત રાત્રે ગયા અને એની મિટિંગો કરીને કે તમને 30 લાખ રૂપિયા આપે. હું તો સમાજ સેવક છું, મારે પૈસો જોતો નથી. હા પછી એને એમ કીધું મારે કાંઈ જોતું નથી, પણ કે તમે એક કામ કરો, શિક્ષણ ફંડમાં સમાજના ગરીબ માણસો માટે મને કંઈક ફંડ આપો. આ લોકો ઈ ફંડ ના પૈસા આપ્યા. હા એનો જીવરાજભાઈ પડાયા છે ને, જીવરાજભાઈ પડાયા એને ઘરે લગભગ 20-25 જણા ભેગા થયા અને 8 જણા એટલે 20-25 જણા ભેગા થઈ અને વિડીયો ઉતારીને પૈસા આપ્યા. એવું કહેવામાં આવ્યું કે આ તરબોડા વાળાએ જે સમાજ ફંડ ના પૈસા આપ્યા છે મને, એ હું એટલે મારું નામ હરેશ મકવાણા મારું અને તરબોડા વાળાને પૂછી અને ગમે ત્યાં ગરીબ અથવા જરૂરિયાતમંદ છોકરા ભણતા હોય એને આપીશું. આજ દી સુધી અમને 7 વાર મને ફોન કર્યો નથી. પીએલ ને કર્યો હોય ભલે, ક્યાં વાપર્યા. કેટલા પૈસા પછી મહિનો દી થયો એટલે એને ફોન કર્યો પીએલ લોકોને કે આને મારે અહીંયા અમરેલીમાં કેસ નહીં હાલે, હાઈકોર્ટમાં જવું પડે એટલે એનો ખર્ચો થાય. તો 2 લાખ રૂપિયા દેવા પડે. એટલે 8 જણા 25,000 કાઢીને 2 લાખ રૂપિયા લઈને અમરેલી આવ્યા. હું એની હારે હતો અને મારી રૂબરૂ 2 લાખ રૂપિયા એને આપ્યા નવચેતન ને. અને પછી મેં 2 લાખ રૂપિયા આપવા ત્યારે પીએલ મારું અમે ફોન દેવાભાઈ કરીને છે ને એમ કીધું પીએલ મારું ને ફોન કરો મારું સાહેબ ને. એટલે મેં ફોન કર્યો કે 2 લાખ રૂપિયા અમે આપીએ છીએ. તો કે મારે કામ છે, હું આવી શકું એમ નથી. અને 2 લાખ રૂપિયા નવચેતન આપી દો, એ ભલે કેસ લડે. પીએલ નહીં એમ કે આ લોકોને વધુ પૈસા મળતા હોય તો આપણને શું વાંધો. આ તમે વાત કરો છો ઈ ક્યાંની છે? પણ તનબોડાની વાત કરું છું અત્યારે. ઓલા બાટલા ફાટી ગયા દી. બાટલો ફાટ્યો ને 8 જણા મરી ગયા ને એની વાત કરું છું. હા. એટલે ઈ વિડીયો તમારામાં આવ્યો? મારામાં આવ્યો ને તમને મોકલ્યો છે. હા ના, મેં મારામાં હજી નથી જોયું નથી. આ તો વાત કરું છું. એટલે મને આવું બન્યું એટલે એને કેસ કર્યો તો 2 લાખ રૂપિયા આ લોકો આપ્યા. પછી જવા આવવાને જયારે જરૂર પડે એ પૈસા તમે એને ફી ના આપી દીધા છે. એટલે તમે ભાડા બથાના એ લોકો પછી ક્યારે ભાડા ના આપ્યા એ અમને પૂછ્યું નતું. એની રીતે ભાડાના જયારે જરૂર પડી ત્યારે આપ્યા હશે. એમાં આપણને ખબર નથી. 2 લાખ રૂપિયા આપ્યા મારા રૂબરૂ ગળીને આપ્યા હતા. પછી બીજું એવું કે કોરોના આવી ગયો. એમને શિક્ષણ ફંડ ના આપ્યા હતા એ કેટલા આપ્યા હતા? એ કઈક 1 લાખ 1.5 લાખ રૂપિયાની વાત છે. હા, એ તો વિડીયો છે. એટલે એ પૈસા આપ્યા હતા એને ક્યાંય વાપર્યા નથી કે નથી વાપર્યા એ અમને ખબર નથી. પછી 2 લાખ રૂપિયા ફી ભરી તો કોરોના આવ્યો એટલે એ લોકો 3-4 વર્ષ થયા એટલે પૂછ્યું અમારો કેસ નું શું થયું? તો કેસ હું લડીશ, હું ચાલુ છે ને આમ છે ને એની રીતે વકીલની ભાષામાં જવાબ આપ્યા હોય. પછી તો એની મેટર થઈ ગઈ ને બેની આમાં એમાં પછી અમને પૂછવાનું હોય. તો પછી એ લોકો હાઈકોર્ટમાં એના અમદાવાદમાં એ ભાઈ છે
એના સગા કોક હશે, નોકરી કરતા છે હાઈકોર્ટમાં. હા તો હાઈકોર્ટમાં નોકરી કરતા છે એટલે એને એમ કીધું ભાઈ અમે આવી રીતે કેસ કર્યો છે, હા એનો કઈ જવાબ આવતો નથી, 3-4 વર્ષ થયા છે. હા તો કે એક કામ કરો કે તમે મને કેસની નંબર આપો, તારીખ આપો, એટલે હું જોઈ દઉં કે આ પ્રોસેસ ક્યાં અટકી છે, કેટલી બાકી છે એમ. હા તો એ લોકોએ નવચેતનને ફોન કર્યો છે, હા કરી ઉઘરાણી કે અમને કેસ નંબર આપો અને તારીખ આપો. હા તો એટલે એને આપી નહીં એટલે ફરિયાદ મારી પાસે આવી કે આવડાને કયો ને અમને નવચેતનભાઈ અમને કેસ નંબર ને તારીખ આપે. હા તો મેં કર્યો ફોન તો મને ના પાડી કે એમાં તો રાજકારણ રમાઈ જાય ને ઓલું થઈ જાય ને મારી પર માછલા ધોવાય ને હું કઈ નંબર ન આપું. પછી ખૂબ પીએલ મારું ને કીધું માથાકૂટ કરી પછી કે હાલો હું બાબરા આવીને પીએલ ને આપું, મારું સાહેબ ને કેસ નંબર ને તારીખ આપવું પણ તમને કોઈ નહીં ઓલા તરબોડા વાળાને કે આમાં રાજકારણ રમાઈ જાય એવી વાત કરીએ ને. પછી મને થોડું ખોટું લાગ્યું એટલે એ અહીંથી 4 વ્હીલ લઈને બાબરા જવાનું નક્કી કર્યું ને. પછી હું એની 4 વ્હીલમાં ન બેઠો, ખાલી હતો, પણ હું એની પેલા મારું મોટરસાયકલ લઈને બાબરા વહી ગયો. કીધું આ ઉપાય રમાડવાનું હોય, ખાલી તારીખ આપવી છે ને કેસ નંબર આપવો, એમાં ક્યાં રાજકારણ આવતું હતું. એટલે મને થોડુંક દુઃખ લાગ્યું એટલે હું મારું મોટરસાયકલ લઈને બાબરા એની મોર પીએલ પાસે ગયો. અડધી કલાક પછી ભાઈ આવ્યા નવચેતન પરમાર. નવચેતન આવી અને ખૂબ વાતું કર્યું. પીએલ કે ભાઈ એનો કેસ નંબર આપો તો કે એમાં રાજકારણ રમાઈ જાય ને મને આમાં દુઃખ થાય ને ફલાણા બધા દાખલા દલીલો આપીને 1000 વાતો કરી તો એને આપ્યું. પણ પછી આ લોકો ઉઘરાણી કરતા હતા ને એની 6 મહિના પહેલા ખાલી અરજી આપેલી આ ભાઈએ ઈ આપ્યું. તો પીએલ એવું બોલ્યા કે આ તો હમણાંનું છે, આપણે તો બનાવ બન્યો 4 વર્ષ થયા. આ ભાઈ અરજી કઈક આપી. હવે તો ત્યારે એને ખાલી એને મોબાઈલમાં એને ખાલી બતાવ્યું, લેખિતમાં આપ્યું નહીં, મોબાઈલમાં પીએલ ને મને બતાવ્યું. 6 મહિનાનું પેલા અરજી કરેલી હતી હાઈકોર્ટમાં. જે કઈ કર્યું ઈ પેલાનો જે તારીખે કેસ લડવો જોઈએ એ તારીખનું કઈ હતું નહીં. પછી બેનું એ એમના પડ્યું મૂકી દીધું. પછી આ લોકો ઉઘરાણી કરવા માંડ્યા ને ક્યારે ફોન ઉપાડે ન ઉપાડે. મેં આપણે પછી કઈ એવું એમાં ધ્યાનમાં દેવાનું ન હોય. તો છેલ્લે એને એવું કહી દીધું કે તમે કેસ હારી ગયા, કેસ તમે હારી ગયા છો. વળી પાછો આપણે ફોન કર્યો કે સાહેબ અમે તો કેસ હારી ગયા છીએ, પણ અમને હારી ગયા ની અમને નકલ આપવી જોઈએ ને. જે જજમેન્ટ આપ્યું એ અમને આપો. તો એ નથી જજમેન્ટ આપતો. જજમેન્ટ આપે તો એમાં કઈ તારીખે કેસ કર્યું એ આવી જાય, આવી જાય ને. જજમેન્ટ ચુકાદો આવ્યો હોય ને ચુકાદો આપ્યો અને અમે જે અમારી ફાઇલ આપી છે 8 જણાની એ અમને પાછી આપો. એ નવચેતન પરમાર આપતો નથી. એટલે આ લોકો કાલે વિડીયો બનાવીને મારા મોકલ્યો. મેં કીધું તમે જે વિડીયો બનાવ્યો અમને મંજૂર છે અને 2 લાખ રૂપિયા અને ઓલા પૈસા જે આપ્યા એ બધામાં અમે હારે જ હતો. હું કઈક 4 લાખ રૂપિયાની વાત કરતા હતા, એ કઈક એવું વાત કરતા. પણ હવે આપણે તો હું આમાં કઈ જાણતા ન હોય. આ તો તમે વચમાં આમાં આવો એટલે તમને ખ્યાલ હોય. બાકી અમારે તો શું છે કે અમે તો આમાં ક્યાંય હતા નહીં, આપણને ખબર ન હોય. મારે છે ને મારા એના ઘરમાં છે ને એ મારી સાળી છે. કેના ઘરમાં? એ આજે છોકરો જે વિડીયો બોલે છે ને, મેં નથી જોયો વિડીયો. વાલજી સાંભળો, વાલજી ખોડા છે ને, વાલજી ખોડા એના બાપાને ઘરે જ બાટલો ભાટ્યો વાલજીને ઘરે. વાલજી બહાર હતા 2 જણા એટલે એ બચી ગયા, બાકી 8 જણા મરી ગયા હતા. એટલે આમાં આમ જ છે ભાઈ. આ સમાજને ઓલું બનાવો. તમારું પપોડું આજ ને કાલે બારું આવ્યા વગર રહી. તે 7 વર્ષે અત્યારે વારે આવ્યું હોય. આપણે પછી શું કરવું હવે? મેં તો જોયું નથી. મારામાં નાખો ને વિડીયો કેનો છે. એટલે મને શું કીધું એને ખબર, કા મને મારા પૈસા પાછા આપે ને કા અમારું જજમેન્ટ ના તે બધું આપે. શિક્ષણના પૈસા કે વાપર્યા એ હોય તમને પાછા આપે. અમે સમાજમાં બીજે ગમે ને આપશું. એવું અત્યારે કીધું એમ. કાંઈ વાંધો નહીં. મારે વિડીયો મોકલો ને. મેં નથી જોયો મામા, મને નથી ખબર. જોઈ લો આવ્યો હોય છે. નંબર વાળો નવો આવ્યો હોય છે. જો મારામાં નંબર જાજા મામા એટલે નો આવે. તમારામાં નાખી દો ને. હાલો. હા તમારામાં નાખી દો. કેમ કે મારામાં નંબર જાજા એટલે આ નીચે બી ગયો. કેમ કે ઘડીક થાય ને તો એટલા મેસેજ આવે છે કે આમાં ગોતવું પડે ને કાંઈ એના નંબર નાખવા પડે. એના નંબર મારી પાસે હોય ને કઈ ના. હાલો મોકલું. ભલે મામા. હાલો, હું વાલજીભાઈ ખોડાભાઈ જાદવ, ગામ ત્રંબોડા. તારીખ 21/3/2017 રોજ મારા ઘરે ગેસ સિલિન્ડર બ્લાસ્ટનો બનાવ બનેલો. એમાં મારા પપ્પા, મારા ભાઈ, મારા ભાઈના ઘરના, મારા કાકાની દીકરી, 2 મારા કાકા, 2 મારા કાકાના દીકરા, એમ કરી કુલ 8 વ્યક્તિ આની અંદર મૃત્યુ પામેલા. પછી
જે તે સમયે આપણા સાંસદ શ્રી નારાયણભાઈ કાચડિયા એ એવી મહેનત કરી અને જે સરકારમાં અને જે કંપની દ્વારા પૈસા મળતા હતા એ પૈસા અમને અપાવ્યા. પછી થોડોક સમય જતા એટલે કે 1 મહિનો જતા 1-1.5 મહિનો જતા નવચેતનભાઈ આપણા અમરેલીના એડવોકેટ એ અમારા ત્રંબોડે 1 દિવસ 2 દિવસ 4 દિવસમાં એણે 2-4 ધક્કા ખાધા અને અમને એવી વાત કરી કે ભાઈ હું સમાજ સેવા કરું છું અને સમાજના કામ કરું છું, હું સમાજનો 1 પણ રૂપિયો લેતો નથી, એટલે આ કેસ મને તમે સોંપી દો. કેમ કે તમને જે મળવાપાત્ર પૈસા એ કાંઈ મળ્યા નથી પૈસા, એટલે એક વ્યક્તિને હું તમને 30-30 લાખ રૂપિયા અપાવીશ એ હું તમને જીવન આપું છું અને એક વ્યક્તિને 30-30 લાખ રૂપિયા મળે, બરાબર, એવી હું તમને ગેરંટી આપું છું. એટલે તમે કેસ મને આપી દો, તમારો કોઈ 1 રૂપિયો હું લેતો નથી. એટલે અમે નવચેતનભાઈ ઉપર વિશ્વાસ મૂકી નવચેતનભાઈને આ કેસ સોંપ્યો. એટલે એ અમને અમરેલી બોલાવ્યો. એટલે અમે અમરેલી 8 વ્યક્તિ અમે અમરેલી ગયા. ફાઇલ અમારી બધીને બનાવી, નવચેતનભાઈને ફાઇલ આપી. પછી થોડાક સમય પછી અમે એને પૂછ્યું કે નવચેતનભાઈ આપણો કેસ, તો નવચેતનભાઈ અમને એવું કીધું કે 2 લાખ રૂપિયા આપણે અમરેલીમાં કેસ હાલતો નથી, આપણો અમદાવાદ કેસ કરવાનો છે, એટલે અમદાવાદ આપણે ફી ભરવી પડે. એટલે અમદાવાદ ફી ભરવી અમને તો કોઈ ખબર નહોતી સાહેબ. એટલે અમે એને 2 લાખ રૂપિયા અમરેલી જઈ હરેશભાઈ મકવાણાના હસ્તક અમે એને એની ઓફિસે 2 લાખ રૂપિયા આપ્યા. પછી નવચેતનભાઈને મેં ફોન કરીને પૂછ્યું તો કે આપણે ફી ભરવાની હતી, ભરાઈ ગઈ અને હવે મારે અમદાવાદ જવું પડશે, એટલે ડીઝલ પેટ્રોલના પૈસા તમારે આપવા જોઈએ. એટલે મેં એને 10,000 રૂપિયા બીજા ડીઝલ પેટ્રોલના આપ્યા કે ભાઈ આપણો કેસ લડે છે, તો એને 10,000 રૂપિયા એમ પાછા આપ્યા. પછી નવચેતનભાઈને ફરીથી પાછો મેં ફોન કર્યો. નવચેતનભાઈ એમ કીધું કે ભાઈ હું તમારી એટલી સેવા કરું છું, સમાજ સેવા તમારી આવી સેવા કરું છું, તો તમારે મને કાંઈક ફંડ ફાળો આપવો પડે આપણી સમાજની માટે. એટલે અમે બધા અમરેલી ભેગા થયા. નવચેતનભાઈએ વાત કરી કે ભાઈ તમે મને આપો જે પૈસા, એટલે આપણી સમાજની અંદર વાપરવાના. એટલે અમે નવચેતનભાઈને પડાયા સાહેબને ઘીરે બેસીએ, લગભગ અમે 30 થી 35 જણા હતા. એની અંદર અમે 1,51,000 આપ્યા. ત્યારે ભાઈ નવચેતનભાઈ એવું બોલ્યા કે આ પૈસા આપણે એક સ્કૂલ બનાવવાની, જે આપણી સમાજના નબળી પરિસ્થિતિના કોઈ પણ બાળક એમાં ભણવું હોય એના માટે આ પૈસા આપણે ઉપયોગ કરવાનો, એવી અમારે વાત થઈ. પૈસા આપ્યા. પ્લસ એવી પણ વાત થઈ કે આ પૈસામાં હું, પછી PL મારુ સાહેબ, પછી ભાઈ હરેશભાઈ મકવાણા, એ રીતે અમે એવું નક્કી કરેલું કે આ બધા વ્યક્તિને મળીને જ આ પૈસાનો ઉપયોગ કરવાનો. જ્યારે આ પૈસાનો ઉપયોગ કરતા વ્યક્તિને બોલાવી અને આ પૈસાનો ઉપયોગ કરવાનો, તો એ પૈસા ક્યાં વાપર્યા અને ક્યાં શું કર્યું એ કાંઈ અમને ખબર જ નથી. અને અમારી પાસે 1,51,000 રૂપિયા લઈ લીધું. એનો અમને કોઈ દી ફોન નહીં. 1-2 વખત મેં એવો પ્રશ્ન કરેલો ભાઈ નવચેતનભાઈને કે ભાઈ આપણી સ્કૂલ ક્યાં, અમારે સ્કૂલ જોવી, તો અમને કીધું ચાલુ છે સ્કૂલ, બરાબર, તો સ્કૂલ તો અમરેલીમાં ગમે ત્યાં હશે, અમને તો કાંઈ બતાવ્યું નથી. પછી એ પૈસા ક્યાં મૂક્યા, ક્યાં શું કર્યું એમને કોઈ ખબર જ નથી. નવચેતનભાઈ ખબર પડવા જ નથી દીધી આ પૈસાનું શું કર્યું. પછી અમને સમજાવવા જ રાખ્યા કે ભાઈ તમારો કેસ ચાલુ છે ને તમારે ફી ભરવાની, આમ જવાનું એવી રીતના અમને સમજાવી રાખ્યા. એટલે અમે એમ કીધું ભાઈ સમાજના છે અને કદાચ વકીલ છે એટલે એને વધારે અનુભવ હોય, એટલે અમે એની ઉપર વિશ્વાસ મૂકી અને એને અમારી ઉપર આવું કર્યા રાખ્યું. પછી અમે એને બધી વાત કરી તો એણે કીધું ભાઈ કોરોના છે. કોરોના વખતે પાછી એને વાત કરી કે ભાઈ આજ તો આપણે કેટલા વર્ષ થયા, તો તમે કાંઈક આનું કોઈ દી અમારે તારીખ ન આવે, કોઈ દી અમે કોરાટ જોઈ, કોઈ વસ્તુ નહીં, ખાલી ફોન ઉપાડે ને, જો ઉપાડે તમે 20-25-30 ફોન આખો દિના કરી, ફોન અમારો ઉપાડે નહીં અને વાતે ન કરે. પછી અમે અમારી રીતે પાછા અમરેલીની પાછળ જાવી, એની ઓફિસે જ આવી, છે રાજુલાના ઘીરે જ આવી, તો એમને મળે નહીં. પછી 1-2 વખત અમને ભેગા થઈને એમ કીધું કે ભાઈ હું કેસ લડું છું. તો અમે અમારા જે સંબંધી અમદાવાદ છે સાહેબ, એણે અમને એવી વાત કરી કે તમે મને કંઈક નંબર આપો ને, તમારો કેસ નંબર, તો હું તમારો અહીંયા કણે કેસ જોઈ લઉં કે ક્યાં તમારો કેસ ચાલુ છે. તો અમે નવચેતનભાઈને ત્યાં અમરેલી ગયા, એને વાત કરી, તો એણે કીધું કેસનો નંબર તો આજે નહીં આપું, કાલે નહીં આપું, બરાબર, કેસ હું લડું છું, આવી જ અમને વાત કર્યા રાખી. અને જ્યારે અમદાવાદ જવાનું થાય એટલે અમે સામેથી ફોન કરે કે ભાઈ તમે અમદાવાદ જાઓને તો મને ડીઝલના અથવા પેટ્રોલના પૈસા આપો. એટલે અમે 10,000 રૂપિયા પાછા એને આપી કે ભાઈ આપણો કેસ લડે છે ને અમદાવાદ જવું હોય. આવી રીતના નવચેતનભાઈએ અમારી હારે છેતરપિંડી કર્યા જ રાખી અને અમને આવી રીતના બાટલે ઉતારી જ ગયા. એટલે આ સમાજ સેવા કહેવાય સાહેબ, કે આ સમાજને મારવાનું કામ કહેવાય. એટલે નવચેતનભાઈને મારી વિનંતી છે, નવચેતનભાઈ આવું ના કરો અને રહેવા દો. પછી અમે પાછું નવચેતનભાઈને પૂછ્યું કે નવચેતનભાઈ હવે અમારો કેસ ક્યાં પહોંચ્યો અને શું છે અમારા કેસનું.
નવચેતનભાઈ એવું કીધું કે ભાઈ તમે કેસ હારી ગયા છો. તો હારી ગયા હોય સાહેબ તો નવચેતનભાઈ અમને જે કેસ હારી ગયા એની અમને જજમેન્ટ તો આપવું પડશે ને. આ તારીખે અમે કેસ હારી ગયા એનું જજમેન્ટ તો સાહેબ અમને આપવું પડે ને. તો અમને કાંઈ જજમેન્ટ આપતા નથી. તો મારી એવી વિનંતી છે નવચેતનભાઈને અને આપણા સમાજના આગેવાનોને તો નવચેતનભાઈ મારી ફાઇલો 8/8ની પાછી આપી દો અને તમારે ત્યાં ન થાય તો મારા પૈસા મને પાછા આપી દો. જેથી અમે ખર્ચો કર્યો 7 વર્ષ થયા. 7 વર્ષમાં જો તમારા કેસનો કોઈ ચુકાદો આવતો ન હોય નવચેતનભાઈ તો તમે આવી રમાડવાની વાત ન કરો અને રહેવા દો સાહેબ. હવે અમે એક એવું નક્કી કર્યું છે 8 વ્યક્તિએ જે અમારા કુટુંબના 8 વ્યક્તિ છે એમ એવું નક્કી કર્યું છે કે નવચેતનભાઈ તમે અમને કાંઈક કેસ હારી ગયાનો જજમેન્ટ આપો, નહીંતર તમારાથી કેસ ન લડાય હોય તો એ અમારા પૈસા જે અમને પાછા આપો. જે 1,51,000 જે કાંઈ પેટ્રોલના આપ્યા અને જે 2 લાખ રૂપિયા અમે તમને ડિપોઝિટ આપી એટલે આ પૈસા પાછો આપો. નહીંતર પછી અમે કાયદેસર એટલે કે જે કાંઈ કાયદેસર અમારી સામે તમે છેતરપિંડી કરી એવું અમે કાયદેસર જે થતું હોય છે એ અમે કાયદેસર કેસ કરીશું સાહેબ. આવી મારી નમ્ર વિનંતી છે. એટલે નવચેતનભાઈ આનો ચુકાદો અમને ફટાફટ આપો, નહીંતર પછી અમારે કાયદેસર કરવું પડશે સાહેબ. કેમ કે તમે અમારે અમે બધી આવી રમત જ કરી ગયા છો અને અમને આ ભોળીબાજ રાખ્યા છે. બરાબર. એટલે નવચેતનભાઈ કંઈક સમજી અને અમારો આ પાર પાડી દો. બરાબર. નહીંતર પછી હવે અમારે કોઈ પણ કાયદેસર કાર્યવાહી કરવી પડશે. જય ભીમ.